આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન ગુજરાતમાં 7 મેના રોજ થવા જઈ રહ્યું છે। લોકપર્વની ઉજવણીમાં તમામ મતદાતાઓ જોડાય તેને લઈ ચૂંટણી વિભાગ જનજાગૃતિ માટેના કામો કરી રહ્યું છે। ધાનેરા ખાતે સેવાકીય કામ સાથે સંકળાયેલી ભારત વિકાસ પરિષદે મતદાન જાગૃતિ માટે MOU કર્યું છે અને ભારત વિકાસ પરિષદના સદસ્યો ધાનેરા ખાતે અલગ અલગ આયોજનમાં મતદાન જાગૃતિ માટે કામ કરશે। સુપ્રસંગ હોય કે જાહેર સ્થળ મતદાન જાગૃતિ માટેના અભિયાનને લઈ ભારત વિકાસ પરિષદ આગળ આવ્યું છે। તો બીજી તરફ ધાનેરા ખાતે મતદાન જાગૃતિ અભિયાનમાં કામ કરતા કર્મચારીઓ વિવિધ જગ્યાએ બેનરો સાથે લોકોને આહવાન કરી રહ્યા છે કે તેઓ 7 મેના રોજ મતદાન કરે। ગત રોજ ધાનેરા તાલુકાના દાખા ગામે શીતળા માતાના મંદિરે ભરાયેલ મેળામાં પણ મતદાન જાગૃતિ અભિયાનની ઝલક જોવા મળી હતી। આ સિવાય ધાનેરાના જાહેર સ્થળો ઉપર મતદાન મહાદાન સહિતના સૂત્રો સાથે બેનર લગાવવામાં આવી રહ્યા છે। ધાનેરા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈએ શિક્ષકો સાથેની ટીમો બનાવી ગામે ગામ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કર્યું છે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બનાસકાંઠા પાલનપુર તરફથી તારીખ 6/3/2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ અંગે MOU કરવા બાબતનો જે પરિપત્ર થયેલ એ અન્વયે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બનાસકાંઠા VM પટેલ સાહેબે અમને માર્ગદર્શન આપ્યું અને એ અંતર્ગત અમે ધાનેરા તાલુકાના ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખાનો સંપર્ક કરતા એ લોકોએ અમને એનો MOU કરી આપ્યો છે આજરોજ। અને એ MOUમાં એમને જણાવ્યું છે કે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને જાગૃત કરવા માટે તેઓ જાહેર વરઘોડામાં, લગ્ન પ્રસંગમાં, જાહેર કાર્યક્રમમાં, અન્ય મિટિંગ કરીને જાહેર સ્થળો પર, સોસાયટીઓમાં પણ ઘરે ઘરે સંપર્ક કરીને ભારત વિકાસ પરિષદ થકી પ્રવૃત્તિ હાથ ધરશે, જેમાં સ્થાનિક કક્ષાએ મતદારમાં જાગૃતિ આવે અને ચૂંટણી પરની તમામ પ્રકારની ગાઈડલાઇનને સાથે રાખીને એ લોકો મતદાન એ જ મહાદાન એ અભિયાનને આગળ લઈને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવા માગે છે। એમાં એક દાખામાં પણ શીતળા માતાનો જે મેળો થયો છે એમાં પણ એમને રૂબરૂ જઈને લગભગ 31 જેટલા બેનરો એમની શાખા દ્વારા બનાવીને આ સ્વીપની કાર્યક્રમમાં જોડાયા છે અને એમને આજે જે MOU કર્યું છે એને સાર્થક કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે એવું પણ અમને જણાવ્યું છે।